presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ સ્વીટ રેસિપી તમારી સાથે હોય અને તમે જો એવું કહો કે ના ભાઈ હું તો શુગર કે એવું કંઈ નથી કન્ઝ્યુમ કરતી, તો એ વ્યક્તિ ઘણી વખત અમુક ફ્રેન્ડ્સ ગ્રુપમાં જજ થઈ જતી હોય છે કે કેટલી ચાંપલી છે નહીં, કે આવું આવું ખાય છે ને આને તો આવું જ જોઈએ, આને તો આ જ જોઈએ, આ તો શુગર ન ખાય, આ તો ઓઇલી ન ખાય. અને અમુક મારા ફ્રેન્ડ્સ જેવું ગ્રુપ હોય કે જ્યાં કદાચ એક ભૂલથી પણ સ્વીટનું નામ આવી જાય કે ફલાણી જગ્યા પર ફલાણી વસ્તુ બહુ જ સરસ મળે છે, ક્યારેક જાઓ તો ચાખજો. અને મારા ફ્રેન્ડ્સ એટલા બધા ખાવા પીવામાં એક્સાઇટેડ હોય કે તરત જ એવું કહી દે કે ચલો ને પછી ક્યારેક, કેમ નહીં, આપણે અત્યારે ભેગા થયા જ છીએ તો ફટાફટ અત્યારે જ કરીએ ને, અત્યારે જ જઈએ અને અત્યારે જ ચાખીએ. આવું ફ્રેન્ડ્સ ગ્રુપ ઘણી બધી જગ્યા પર હોય છે કે કોઈ નવી રેસિપીનું નામ પડે કે તરત જ એક્સપ્લોર કરવા ચાલ્યા જાય છે. તો આજની બંને રેસિપી પણ કંઈક એવી જ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે તૃપ્તિબેન દેસાઈ કે જે સૌથી પહેલાં બનાવશે ઠેચા પુલાવ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે બેસન ચોકલેટ લડ્ડુ. તો કરીએ આજના શોની શરૂઆત. તૃપ્તિબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે સુરતથી ખાસ આવ્યા છો, બે અલગ જ પ્રકારની રેસિપી છે આ. ઠેચા હંમેશા આપણે ખાધા છે, એક મહારાષ્ટ્રની વખણાતી ચટણી છે, પ્રખ્યાત અને પરંપરાગત પણ કહી શકીએ. અને એ ચટણીના પુલાવ તમે આજે કરવાના છો, તો તમારા વિશે ખાસ વાત તો આપણા વ્યુઅર્સ સાથે પહેલાં કરો અને તમારી રેસિપી વિશે. ઓકે, નમસ્તે. મારું નામ તૃપ્તિ દેસાઈ છે અને હું સુરતથી આવું છું. અને હું આજે છેલ્લા 13 વર્ષથી હોમમેડ નાસ્તા બનાવી રહી છું અને સેલિંગ કરી રહી છું. રસોઈમાં આવવું, રસોઈ શોમાં આવવું, એ મતલબ રસોઈ મને પહેલેથી જ મારો એક પસંદીદા, એક મારી હોબી છે અને મને ઘણું ગમે છે રસોઈ બનાવવું, લોકોને ખવડાવવું અને અલગ અલગ રેસીપી બનાવવી. તો એટલા માટે આજે હું 2 રેસીપી લઈને આવી છું તમારી સમક્ષ. પહેલી રેસીપી છે ઠેચા પુલાવ અને બીજી રેસીપી છે બેસન ચોકલેટ લડ્ડુ. ઓકે, તો ઠેચા પુલાવ આપણે કેવી રીતે બનાવશું એના વિશે પણ વાત કરી દો અને બનાવવાની શરૂઆત પણ કરી દઈએ. ચોક્કસ. ઓકે, તો ઠેચા પુલાવમાં સૌપ્રથમ ધરાબેન આપણી પાસે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં કોથમીરી, સિંગદાણા, આદુ, લસણ, મરીનો પાવડર, મરચાં, જીરું, લીંબુ અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. અને અહીંયા મેં પહેલેથી જ બોઇલ કરેલા રાઈસ રાખ્યા છે. રાઈસ આપણે બોઇલ્ડ કરેલા રાખી શકીએ છીએ. અને ઠેચા પુલાવમાં આપણે ઘણીવાર એવું પણ થાય કે ઘણી ઘરોમાં સવારે ભાત બનાવતા હોય અને સાંજે વધી જાય તો આપણે ઠેચા પુલાવ ડિનરમાં આરામથી બનાવીને ખાઈ શકીએ છીએ અને બહુ જ ટેસ્ટફુલ લાગે છે. જી, તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. બિલકુલ. ઓકે, તો બરાબર, સૌથી પહેલાં આપણે એમાં ઓઇલ મિક્સ કરશું. ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા ઓઇલ છે કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે ને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે, એ હોય છે આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. ઓકે ધરાબેન, હવે આપણે એમાં તેલ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. થોડુંક તેલ થવા દઈએ ત્યાં સુધીમાં આપણી પાસે જેટલી પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અહીંયા આગળ, જેમ કે સિંગદાણા છે, આદુ, લસણ, કોથમીરી, એ બધું જ આપણે ચોપ કરી લેવાનું છે. આમ તો જનરલી આપણે સલવટ્ટાથી એ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણો ટાઈમ પણ બચે તો આપણી પાસે દરેકના ઘરમાં ચોપર અવેલેબલ હોય જ છે હવે તો આપણે ચોપરથી બધું મિક્સ કરી લઈશું. ઓકે, તો આપણે સૌપ્રથમ થોડીક કોથમીરી એડ કરી દઈએ છીએ. આપણે અહીંયા કોથમીરી એડ કરી દીધી છે. સિંગદાણા આપણે એડ કરીશું.
આદુ લસણ એડ કરીશું. મરચાં એ આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરશું. જેટલું તમે ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરી શકીએ. હવે આ બધી જ વસ્તુ આપણે ચોપ કરી દેવાની છે. હવે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જીરું એડ કરશું. ઓકે. અને આપણો ઠેચાનો જે મસાલો છે એ આપણે ચોપરમાં ચોપ કરી લીધો છે તો એને પણ આપણે એડ કરી દઈશું તેલમાં. અને આપણે આટલો દરદરો જ રાખીશું. જી, એને આપણે એકચ્યુઅલી આટલો દરદરો જ રાખીશું કે જેથી ઠેચા પુલાવનો સ્વાદ આવી શકે. લસણ અને કોથમીરની સુગંધ આવવા લાગી છે. તમે કહ્યું તમે 13 વર્ષથી હોમમેડ બિઝનેસ કરો છો, એક ક્લાઉડ કિચન જેવું ચલાવો છો. હા, એટલે ઘરેથી હું હોમમેડ નાસ્તા બનાવીને સેલ કરું છું. શું શું બનાવો છો તમે? ચેવડો, પૂરી મસાલાની, થેપલા, વેજ પુલાવ. અરે વાહ. ઘણી બધી વસ્તુ હું ઘરેથી જ સેલ કરું છું અને મને ગમે છે સેલ કરવી. હા. અને આપણું ઇન્ટરેસ્ટિંગ કામ હોય ધરાબેન તો એટલે એમાં આપણને વધારે મજા મજા પણ આવે. થોડુંક સોટે થઈ જાય એટલે આપણે એમાં ભાત એડ કરી દઈશું. હવે આપણે એમાં રાઈસ એડ કરી દઈશું. રાઈસ જે આપણે લીધેલા છે એ ફોર્ચ્યુનના આ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે. જી. યસ, એટલે જ્યારે આપણી રેસિપી બનીને તૈયાર થશે એટલે ખીલે ખીલે દાણે આપણને મળશે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ પર આવીને મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે સુગંધ બહુ જ સરસ આવી રહી છે. યસ, સુગંધ આવવા લાગી છે. અને જો આ અત્યારે થેચા પુલાવ બનીને તૈયાર થાય છે એ પહેલાં તમે જે આપણે વાત કરી એ રીતે કે તમે 13 વર્ષથી આ રીતે કરો છો, તો જ્યારે પહેલો ઓર્ડર તમને મળ્યો હતો એ કેટલો મળ્યો હતો અને કેટલાનો મળ્યો હતો? પહેલો ઓર્ડર આમ જોવા જઈએ ને ધારાબેન તો મકાઈના ચેવડાનો ઓર્ડર મને સૌથી પહેલો મળ્યો હતો અને મારી બેબીની સ્કૂલથી મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. હા, કારણ કે ધારાબેન હું છે ને જોબ કરતી હતી પણ જ્યારે બેબી આવી ત્યારે એવું વિચાર્યું કે બસ હવે જોબ નથી કરવી અને મારે હવે એવું કંઈક કરવું છે કે જે મને મનગમતું હોય. તો ત્યાર પછી મેં વિચાર કર્યો કે મને એમ પણ કુકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો ચાલો આપણે કંઈક એવું સ્ટાર્ટ કરીએ. તો બસ મને વિચાર આવ્યો કે મકાઈનો ચેવડો હું બનાવું, એમાં મારી માસ્ટરી છે તો હું એ બનાવું. પછી ધીરે ધીરે મેં પૌવાનો ચેવડો બનાવ્યો, મેં થેપલા બનાવ્યા, મેં અવનવી રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરી. બસ ત્યારથી આ જર્ની સ્ટાર્ટ થઈ છે તો આજે 13 વર્ષ થઈ ગયા છે. વાહ. અને હવે કેવું લાગે છે જ્યારે અત્યાર સુધીમાં જો હું તમને પૂછું કે 13 વર્ષમાં સૌથી મોટો ઓર્ડર મળ્યો હોય તો એ કેટલો મળ્યો છે? ઘણો મોટો, લગભગ 7,000ની ઉપરનો ઓર્ડર મને મળ્યો છે. ઓ વાવ, વન્ડરફુલ, અમેઝિંગ. થેન્ક યુ. અને ભગવાનની એટલી મહેરબાની છે કે લોકોને સ્વાદ પણ ગમે છે. બિલકુલ. અને ઘર જેવો સ્વાદ હોય જો એ બહારથી આપણને મળી જતો હોય તો દરેક વ્યક્તિ પ્રિફર કરે કે મારે ઘરે નથી બનાવવું પણ આવું કંઈક બહારથી ખરા પણ ઘર જેવું જ. હા, અને ધારાબેન પાછું એવું છે કે આજકાલના બીજી શેડ્યુલમાં તમે જુઓ તો ઘણી બધી લેડીઝો જોબ કરે છે અને જો ઘરનું ખાવાનું મળી જાય
તો સોને પે સુહાગા. સોને પે સુહાગા, બિલકુલ. તો બસ કામ ચાલે છે અને બસ આવી રીતે જ આગળ વધવું છે. બિલકુલ. ઓકે ધરાબેન, તો આ સ્ટેજ પર આપણો પુલાવ રેડી છે. બસ અહીંયા આપણે હવે થોડું લીંબુ નીચવી દઈશું. એ પણ આપણે સ્વાદ પ્રમાણે નીચવી શકીએ છીએ, જેટલી જેને ખટાશ જોઈએ, ખાટું ખાઈ શકતા હોય એ રીતે. તો અહીંયા આપણો રેડી છે થેચા પુલાવ. વાહ. તમે કહ્યું કે બપોરના જે રાઈસ વધેલા હોય એમાંથી રાત્રે આપણે આ રીતે ઠેચા પુલાવ કરી શકીએ છીએ. હવે એવી કઈ રેસિપી છે કે જે બપોરે થોડી વધી હોય કે જેમાંથી આપણે રાત્રે કંઈક રિનોવેટ કરીને નવી રેસિપી કરી શકીએ? જી. તો ધારાબેન, હું વાત કરું ને તો મારા જ દાદી એ મને શીખવાડેલી એક રેસિપી છે જે હું આજે શેર કરવા માંગીશ. જેવી રીતે આ પુલાવ વધ્યો ને આપણે આવી રીતે પુલાવ કર્યો, ભાત વધ્યો અને ઠેચા પુલાવ બનાવ્યો, એવી રીતે જ આપણી પાસે જો બપોરે વધેલો ભાત હોય અને આપણે એને ઉપયોગમાં લેવો હોય તો આપણે ચણાના લોટની અંદર એડ કરીને બેસનનું ઢોકળું બનાવી શકીએ છીએ. એમાં આપણે ડ્રાય મસાલા જ એડ કરવાના રહેશે, જે આપણને ઘરમાંથી જ અવેલેબલ થઈ શકે છે. મીઠું, મરચું, હળદર અને હિંગ. આપણે વધેલા ભાતને બેસનની અંદર નાખી દેવાનું, એની અંદર થોડો સોડા નાખી દેવાનો, એટલે સરસ મજાનું ઢોકળું તૈયાર થઈ જશે. એને આપણે અઠાણા સાથે, છુંદા સાથે ખાઈ શકીએ. એટલે જેવી રીતે આપણે એના ભજીયા બનાવતા હોઈએ અલગ અલગ વેજીસ નાખીને, એ રીતે ઢોકળા બનાવવાના છે. યસ. વાહ, ખૂબ સરસ. આ કંઈક અલગ છે અને ટ્રાય કરવા જેવું છે કે સાંભળીને જ આપણને એવું થાય કે ના ચલો એકાદી વખત ટ્રાય કરી લઈએ. અને ધારાબેન, અમે બનાવતા પણ હોઈએ છીએ ઘણીવાર કે ચલો આજે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું છે તો શું વધ્યું છે અને આપણે એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એ કરી શકીએ છીએ. અને બીજી એક વાનગી કહું ને તો એ પણ મારા ઘરેથી જ વર્ષોથી હું ખાતી આવી છું. જેમ કે સવારે જો આપણી તુવેરની દાળ વધી હોય તો આપણે બાજરીના લોટના થેપલા થેપીને દાળ મિક્સ કરીને એની ઉપર આપણે ડ્રાય મસાલા નાખીને ખાઈ શકીએ છીએ. એટલે બાજરીના લોટનું ઢોકળું બનાવવાનું રહેશે અને પછી એ ઢોકળાની ઉપર આપણે આપણી તુવેરની દાળ એડ કરીને થોડી ગરમ કરી લેવાની અને એડ કરીને આપણે બધા ડ્રાય મસાલા ઉપરથી કાચા નાખીને જ ખાવાના છે. તો એ બહુ સરસ લાગે છે એ રેસીપી. જો મોકો મળ્યો તો ડેફિનેટલી આપણે અહીંયા આપણે કિચનમાં એ રેસીપી લઈને ચોક્કસ આવશું. વાહ, ખૂબ સરસ. તો વાતોમાં ઠેચા પુલાવ બની પણ ગયા અને એમણે વાતોમાં આપણને નવી 2 રેસીપી પણ આપી દીધી કે જે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકીએ છીએ. જી, થેન્ક યુ સો મચ. હવે આ એક સરસ મજાનું રેડી થઈ ગયું છે તો એને ફટાફટ સર્વ કરી દઈએ. ચોક્કસ. થેચા પુલાવ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 3 થી 4 નંગ લીલા મરચાં, 8 થી 10 નંગ લસણની કળી, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, ½ ટીસ્પૂન સિંગદાણા, ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો અહીંયા આપણો ઠેચા પુલાવ રેડી છે, જેને ગાર્નિશિંગ કરી દીધો છે કોથમીરી અને મરચાં સાથે. તો ઠેચા પુલાવ બનીને તૈયાર છે અને બહુ જ ઇઝી રેસિપી છે. 10 જ મિનિટમાં ઘરે બની જાય એવી રેસિપી છે. તો લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ બેસનના લડ્ડુ, એ પણ ચોકલેટ ફ્લેવરના. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે તૃપ્તિબેન દેસાઈ કે જેમણે આજે સૌથી પહેલાં આપણને શીખવ્યા ઠેચા પુલાવ અને હવે બનાવી રહ્યા છે બેસનના લડ્ડુ, પણ એ પણ ચોકલેટી ફ્લેવરના. તો એ કેવી રીતે બનાવશું આપણે? જી, તો ધારાબેન, અહીંયા આપણે છે ને ચણાનો લોટ છે એ લેવાનો છે 1 વાટકી, દળેલી ખાંડ છે, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર મેં લીધો છે, આપણે કોકો પાવડર પણ લઈ શકીએ છીએ,
અને આપણે આપણા મનગમતા ડ્રાયફ્રૂટ્સ અંદર એડ કરી શકીએ છીએ. તો મેં આમાં કાજુ, બદામ અને અખરોટ લીધા છે. ગાર્નિશિંગ માટે ખસખસ લીધી છે અને ઘી છે એના લાડુના બાઇન્ડિંગ માટે. કરીએ શરૂઆત? જી, આપણે શરૂઆત કરીએ. ચણાનો લોટ છે આ, એને મેં શેકી કાઢ્યો છે, પણ એનું ઘીનું બાઇન્ડિંગ બાકી છે. તો ફરી એકવાર આપણે પેનમાં એડ કરી દઈએ છીએ ચણાનો લોટ. અહીંયા જે આપણે બેસન લીધેલું છે એ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે. જી, જનરલી એવું હોય છે ને ધરાબેન કે છોકરાઓ આજકાલ સ્વીટ તો ખાય છે, પણ ચોકલેટ અને ચોકલેટ. તો હવે ઘરની વસ્તુ સાથે એવું શું એડ કરીએ કે છોકરાઓ સ્વીટ ખાય? તો આપણે બેસનની અંદર જો કંઈક વિચાર્યું કે એડ કરીએ અને બનાવીએ તો છોકરાઓને પણ ગમે, થોડું અલગ પણ લાગે, નવું પણ લાગે. ઓકે, તો આપણે આ ધીરા ગેસે ચણાનો લોટ શેકવાનો છે, નહીં તો ચણાનો લોટ બળી જાય. એટલે ચણાનો લોટ આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું. ઓકે, હવે તમે જોઈ શકો છો કે ચણાનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે લાડુ માટે છે ને જોઈતું ઘી અંદર આપણે એડ કરશું, જેથી લાડુનું સરસ મજાનું બાઇન્ડિંગ થઈ જાય. અને ચણાનો લોટ શેકાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને જ બધી વસ્તુ એડ કરવાની છે. ઓકે, પહેલાં આપણે થોડુંક ઘી નાખી દઈએ, એડ કરી દઈએ. તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ છીએ કારણ કે આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે. આપણે ઘી પણ અંદર એડ કરી દીધું છે. હવે આપણે આને થોડુંક ઠંડુ કરવા રાખશું. થોડું ઠંડુ થઈ જાય એટલે પછી અંદર આપણે ચોકલેટ પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર અને દળેલી ખાંડ એ આપણે આપણા સ્વાદ મુજબ એડ કરી શકીએ છીએ. આપણે આને થોડો રેસ્ટ આપશું. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ડ્રિંકિંગ ચોકલેટ પાવડર એડ કરીએ. મેં અહીંયા 3 ચમચી લીધી છે. દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે લેવાની. મેં 2 ચમચી લીધી છે, એડ કરી છે. અંદર મેં પહેલાં જ કીધું એમ ડ્રાયફ્રૂટ આપણે આપણી પસંદગીના લઈ શકીએ છીએ કોઈ પણ. મેં અહીંયા કાજુ, બદામ અને અખરોટ એડ કર્યા છે. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું. એને બધું એકરસ મિક્સ કરવાનું છે. અને આમાં એવું લાગે કે આપણે ઘી એડ કરવું છે તો આપણે ઉપરથી ઘી એડ કરી શકીએ છીએ અને લાડુ વાળી લઈએ. લાડુ વાળવા માટેનો આ જે આપણે મિશ્રણ તૈયાર કરીએ છીએ એ કેટલી કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ? થોડુંક સેમી સોલિડ હોવું જોઈએ. એકદમ જ પછી આપણે એમાં જો વધારે ઘી નાખી દઈશું તો લાડુ નહીં વળાશે. એટલે જોઈતું ઉપરથી ઘી આપણે એડ કરતા જઈશું અને લાડુ વાળી લઈશું. લાડુ એક બંધારણમાં આવી જાય, મુઠ્ઠીથી આપણે તપાસી લેવાનું કે ભાઈ હા હવે મુઠ્ઠી વળી શકે એમ છે, લાડુ થઈ શકે એમ છે, તો બસ. નહીં તો જો તમે વધારે ઘી નાખી દેશો તો પાછો ચણાનો લોટ શેકીને એડ કરવો પડશે. ચોકલેટની સુગંધ તો આવવા લાગી છે અને ચોકલેટ સાથે જ્યારે ઘી ભળે ત્યારે એની એક અલગ જ સુગંધ હોય છે કે જે ગુજરાતી રસોડામાં વધારે ગમતી હોય છે. છોકરાઓ આમ નહીં ખાય પણ આમ આ લડ્ડુ ઝટપટ ખાઈ જશે અને મોટાઓને પણ એટલા જ ભાવે. ઓકે, તો અહીંયા આપણું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું ઘી એડ કરીને લાડુ વાળી લઈશું. ઓકે, જો કોરો આ રીતનું મિશ્રણ હોય જી તો આપણે ઘી ઉપરથી એડ કરતું જવાનું. હા, આમાં આપણે ઘી એડ કરશું, આમાં થોડું અને લાડુ વાળશું.
તમે જોઈ શકો છો કે લાડુ વાળી શકીએ એટલું ફોર્મ આપણી પાસે રેડી થઈ ગયું છે. જો આ રીતે એક બતાવી દઉં કે જ્યારે આપણે કરીએ તો હા આપણે લાડુ વાળી શકીએ છીએ. તો ઘી આવી રીતે પાછળથી નાખવાનું કારણ એ જ છે કે જો વધારે નંખાઈ જશે તો લાડુ નહીં વાળી શકશો. યસ. તો હવે ફટાફટ લાડુ પણ વાળી દઈએ. ચોક્કસ. તો હવે આપણે લાડુ વાળી લઈએ. લાડુ નાના મોટા તમારા હિસાબે તમે વાળી શકો છો. આ રીતે બિલકુલ એવું લાગતું નથી કે આ બેસનના લાડુ છે, એવું જ લાગે છે કે આ ચોકલેટ લાડુ છે. તો હવે ધરાબેન ગણપતિ દાદાનો જ્યારે તહેવાર આવે, ગણેશ ઉત્સવ, તો એમાં આપણે કંઈક નવું એડ કરવું હોય તો આપણે આ ચોકલેટ લડ્ડુ ગણપતિ દાદાને પણ ભાવે અને એમના ભક્તોને પણ ભાવે. બિલકુલ. બધા લાડુ આપણે વાળી લઈએ પછી આપણે ફટાફટ એને સર્વ કરીશું. હા, અને આ ગરમ છે એટલે આપણને થોડાક પોચા લાગશે, પછી આપણે આને ફ્રીઝમાં સેટ કરવા મૂકી શકીએ. અહીંયા આપણે લાડુ વાળી દીધા છે. હવે આપણે એને છે ને ધારાબેન 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું. ઓકે. આ સેટ થઈ ગયા છે 15 મિનિટ માટે ફ્રીઝમાં. હવે આપણે એને સર્વ કરી દઈએ અને થોડું ગાર્નિશિંગ કરી દઈએ. ઓકે. ચોકલેટ બેસન લાડુ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બેસન, 1/4 કપ ઘી, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/2 કપ ડ્રાય ફ્રૂટ. તૈયાર છે બેસન ચોકલેટ લાડુ. બેસન ચોકલેટ લાડુ બનીને તૈયાર છે અને આ જ રીતે તમે ઘરે બહુ જ ઇઝીલી બનાવી શકો છો બેસન ચોકલેટ લાડુ. થેન્ક યુ સો મચ તૃપ્તિબેન, તમે આવ્યા અને આજની આ બંને રેસિપી તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરી. કિચન મેજિકની ટીમ તરફથી અને ન્યૂઝ કેપિટલ ગુજરાત તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ કે તમે 13 વર્ષ ઘરે જે કામ કર્યું એને હજુ ખૂબ પ્રગતિ મળે એવી બહુ જ બધી શુભકામના. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી આ દેખાય છે એ જગ્યા પર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था, माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.